नमस्कार विद्यार्थी मित्रों. Now example 2. Find double integration y equal to 1 to y equal to 2, x equal to y to x equal to y square, xy dx dy. ફર્સ્ટ એક્ઝામ્પલમાં તમને લિમિટ આપેલી હતી, સેકન્ડમાં પણ આપેલી છે. one limit is constant, limit of y is constant, limit of x is not constant. Here limit of x is variable. x ની લિમિટ કેવી છે? વેરિયેબલ માં છે. y ની લિમિટ કેવી છે? કોન્સ્ટન્ટ માં છે. પ્રોસેસ તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ માં જે લીધી એ જ લેવાની છે. ઓકે, ફર્સ્ટ વિથ રિસ્પેક્ટ ટુ x, તો લિમિટ ઓફ x is x equal to y to x equal to y square. Then with respect to y, limit of y is 1 to 2. First dx છે, આ dx માટેનું ઇન્ટિગ્રેશન, આના સેકન્ડ છે dy માટે. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ y ઇક્વલ ટુ 1 ટુ y ઇક્વલ ટુ 2 એઝ ઇટ. ઓકે, આના ઉપર ખાલી ધ્યાન દોરો. વિથ ડબલ ઇન્ટિગ્રેશન છે એને પહેલા સિંગલ ઇન્ટિગ્રેશન બનાવો, તો અહીંયાથી dy રિમૂવ કરવાનું અને અહીંયાથી આ ઇન્ટિગ્રેશન રિમૂવ કરવાનું. ઓનલી x equal to y2, x equal to y square, xy dx. Okay. Take integration with respect to x, then other variable is constant. So here y is constant ને constant variable ને તમે બહાર પણ લઈ શકો. એટલે આ જે પાર્ટ છે તમારી પાસે, મેં જે રિમૂવ કર્યો તો જે રિમેનિંગ પાર્ટ છે, અને સિંગલ ઇન્ટિગ્રેશન બનાવ્યું કહેવાય. શું બનાવ્યું કહેવાય? સિંગલ ઇન્ટિગ્રેશન. ચલો હિયર y is constant, એને તમે બહાર લઈ લ્યો, તો y is kept outside, only remaining x equal to y2, x equal to y square, x dx. આ y ને આપણે શું કરેલું છે? કોન્સ્ટન્ટ માની બહાર લીધું છે. ઓકે, તો પહેલા આની પ્રોસેસ કરો. ચલો ઇન્ટિગ્રેશન 1 to 2 y dy is equal. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ x with respect to x is x square by 2. Limit is x equal to y2, x equal to y square is equal to 1 to 2, y is equal. Okay, first apply upper limit. X is y square, here x square, therefore y raised to 4 divided by 2 minus apply the lower limit x equal to y and it is y square by 2. Okay, હવે તમે જુઓ, જ્યારે with respect to x તમે લઈ લેશો કે તમારી એની અંદર x વાળું વેરિયેબલ ક્યાંય હોવો જોઈએ નહીં. જો અહીંયા ક્યાંય x નથી, કદાચ x આવે તો ક્યાંક આપણી મિસ્ટેક ગણાય. ઓકે, ઇન્ટિગ્રેશન પછી કરી પહેલા આનું શું કરી નાખી? સિમ્પ્લિફાય. y into y raised to 4 divided by 2 is y raised to 5 by 2, y into y square by 2 is y cube by 2. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. બેને અલગ અલગ આપી એના કરતા ડાયરેક્ટ કરી જ નાખો ને. ઇન્ટિગ્રેશન ઓફ y raised to 5 divided by 2 is y raised to 6 divided by 12 minus એજ્યુકેટ ઇન્ટિગ્રેશન ઓફ y cube by 2. અહીંયા પાવર 3 છે, એમાં 1 એડ થાય એટલે 4 પાવર બનશે અને ડિવાઈડ બાય બીજા 4 આવશે. 4 2 જા 8. ચલો એપ્લાય ધી લિમિટ 1 to 2. હવે જો y ઇક્વલ ટુ 1 to 2 નો લખું ચાલે, હવે 1 જ વેરિયેબલ છે. ઓકે, first apply upper limit, y is 2 and 2 raised to 16. Now apply first upper limit, y is 2 and 2 raised to 6 is 64 divided by 12 minus educate y equal to 2, 2 raised to 4 is 16 divided by 8. Upper limit apply કરશો એટલે આ બ્રેકેટ આવશે. રૂલ્સ બાય માઇનસ. નાઉ એપ્લાય લોઅર લિમિટ and it is 1 by 12 minus 1 by 8. 16 by 12 is 16 by 3 minus 16 by 8 is 2 minus 1 by 12 minus minus plus 1 by 8. આનું જે સિમ્પ્લિફિકેશન છે એ તમારે શેમાં આવે છે? સેલ્ફ સ્ટડીમાં આવે છે. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 16 by 3 minus 2 I think is 10 by 3 minus 1 by 12 plus 1 by 8. એનું કેલ્ક્યુલેશન તમારે હોમવર્ક. જો ફર્સ્ટ એક્ઝામ્પલમાં બોથ લિમિટ આર કોન્સ્ટન્ટ 1 to 2 મીન્સ કે તમે જુઓ છો 1 to 2 3 to 4. હિયર લિમિટ ઓફ x is variable, લિમિટ ઓફ y is constant. હવે આવું ક્યારે રિવર્સ નહીં હોય.
તો અહીંયા તમને કોન્સ્ટન્ટ લિમિટ આપે ને અહીંયા વેરિયેબલ આપે, એવું ક્યારે રિવર્સ હશે નહીં. ફર્સ્ટ જે એપ્લાય થાય એ વેરિયેબલ લિમિટ ચાલે, પણ લાસ્ટમાં જે એપ્લાય થતી હોય એ કમ્પલસરી કેવી લિમિટ જોઈએ? તમારે કમ્પલસરી કોન્સ્ટન્ટ લિમિટ જોઈએ. ક્લિયર?